નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તાંત્રિક વિધિના નામે નાણાં ડબલ કરી આપવાના બહાને 7,20,000 પડાવનાર બે વ્યક્તિઓ પકડાયા। તાંત્રિક વિધિ કરવાનું કહી પૈસા પડાવ્યા। તાંત્રિક વિધિ અને નાણાં ડબલ કરાવી આપવાનું બહાનું આપી છેલ્લા 7 વર્ષથી નખત્રાણાના વેસલપરના શખ્સ પાસેથી ટુકડે કુલ રૂપિયા 7,50,000 પડાવનારા ભુજના બે શખ્સને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ બનાવ અંગે ગઈકાલે નખત્રાણા પોલીસ મથકે વેસલપર રોહાના નરોત્તમભાઈ મોહનલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ તેમજ પત્રકારોને નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચયને જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદી નરોત્તમભાઈને ત્યાં આંબાની વાડીની બાજુમાં ફિરોઝ ફકીર આંબાનો વેપાર કરતો હતો। તેણે ફરિયાદીની વાડીના આંબાનો પાકનો વેપાર પણ રાખ્યો હતો। ફરિયાદીએ પોતાના પરિવારમાં થયેલા મોતો અંગે દુઃખની વાત કરતા આ ફિરોઝે કહ્યું કે મારી પાસે એક ફકીર માણસનો કોન્ટેક્ટ છે અને તે હાલ અજમેરથી હાજીપીર આવ્યા છે। તે તમારા પરિવારની નડતર દૂર કરી સુખ અને સંપત્તિવાન બનાવશે। આથી ફરિયાદીએ વિશ્વાસ મૂકતા હા પાડતા બાપુનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને વિધિના 50,000 સાથે લાવવા જણાવ્યું હતું। આથી ફિરોઝ અને તે બાપુએ વાડીએ આવી ધુમાડો કરી અલગ વિધિઓ કરી હતી અને તેઓને 50,000 આપ્યા હતા। આ બાદ બંને ફરીવાર અલગ સમયે નાણાં ડબલ કરવા જેવા વિવિધ બહાને 7 વર્ષ સુધી વિધિઓ કરાવી રૂપિયા 7,50,000 પડાવી લીધા હતા। ફરિયાદીને શંકા જતા તપાસ કરતા બાપુનું નામ લતીફ ફકીર મામદ ફકીર ભુજ છે તેમજ સુખપરના ફિરોઝનું નામ પીર મામદ ફકીર ભુજ છે। આથી તેઓ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી। નખત્રાણા પોલીસે તપાસ આદરીને આ બંને આરોપીને ઝડપી લીધા હતા તેમજ આ બંને આરોપી ભાઈ હોવાનું સામે આવ્યું હતું। વિવિધ તાંત્રિક વિધિના બહાને તમારા ખેતર વાડીમાં મિલકત નીકળશે, નાણાં ડબલ થઈ જશે। નડતર દૂર કરવા તાંત્રિક વિધિના બહાને નાણાં પડાવતા હોવાનું ક્રિશ્ચયને જણાવ્યું હતું। બંને આરોપીને રોકડા રૂપિયા 7,20,000 3 મોબાઈલના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી છે। સમગ્ર બાબતે ક્રિશ્ચયને જણાવ્યું હતું કે નખત્રાણા પોલીસ દ્વારા પીઆઈ શ્રી એમ મકવાણા અને તેમની ટીમ દ્વારા બે ઈસમોને એમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને એમને અટક કરવામાં આવેલા છે। જેમાં આ ઈસમો લોકોને નડતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે, ખેતરમાંથી ઘરેણાં મળેલો માટલા મળશે, પૈસા ડબલ થઈ જશે, એ બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બહાને એમની પાસેથી પૈસા પડાવતા હતા। એવી બાતમીના આધારે એ લોકોએ ચટકું ગોઠવીને આ બે ઈસમોને પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે। પ્રાથમિક જે માહિતી મળી એમાં એવું છે કે જે બે આરોપી પકડાયા છે એમાં બીજા નંબરનો જે આરોપી છે લતીફ ફકીર, એણે એ 2017માં એક વિસલપર ગામના એક ભાઈ નરોત્તમ પટેલ સાથે સંપર્કમાં આવેલો। એમની આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ નરોત્તમભાઈના ઘરમાં 2014 અને 16માં ઉપરાછાપરી 2 મરણના બનાવ બન્યા। એટલે એ ભાઈ શોકમાં રહેતા હતા અને નિરાશ હતા। એટલે આ ભાઈએ એવું એમને કીધું કે તમારા ઘરમાં નડતર છે અને એ નડતર દૂર કરવા માટે અજમેરથી ફકીર બાબા છે એમની સાથે તમને ઓળખાણ કરાવો અને તમારે ફ્રીમાં આ બધું નડતર દૂર થઈ જશે એમ કરીને પછી પેલા ભાઈ એ હા પાડી। એટલે એમને પોતાના જ ભાઈ સાથે, જે એનો મોટો ભાઈ છે એનું નામ છે પીર મામદ, એની સાથે ઓળખાણ કરાવી એને પીર મામદને જ એણે ફકીર તરીકે બાવા તરીકે લાવ્યા અને પછી વિધિઓ શરૂઆતમાં મફતમાં વિધિઓ કરાવડાવી અને પછી આવી બધી લાલચો આપી કે તમારું આ નડતર દૂર થશે, તમારા ખેતરમાંથી આ રીતે પૈસા પેલા ઘરેણાં મળેલા માટલા મળશે ને બધું એમ કરીને 2019થી 2025 દરમિયાન જુદી વિધિઓના માટે 7.5 લાખ રૂપિયા એ લોકોએ લીધા હતા। એમાંથી નખત્રાણા પોલીસે 7,20,000 રૂપિયા રિકવર કરેલા છે। દર્શક મિત્રો, આજે તારીખ 5 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।